પાછળની ખર્ચીનો કાળો ના ચાકલ ચાલે જો નહીં મારે તરવાલ ખૂટી છે તો પાછળથી લઈ આવું માઇક બીજું આલજે मैदान नाखे बेटा बीजू कई करता नहीं वहां जबो ना बरोबर गाड़ी हाथ में केम ने भल्या ए बेटा हाथ ले लाओ મને તલવારો ભરવા દે અવાજ બોલજે અવાજ કરો લે હે અવાજ કરો ના અવાજ તારો બના કરી એ જે લોડા વાંચી કરી તા બરોબર હા બરોબર બસા કેટલી દરવાલ બનાવી ધાન માંગે છે એમ તમારી ભીતી કોઈ માણસો તલવાર ખરીદવા છે તો ખાવાના પણ ફાંફા છે ઓ માં કદે પણ મોઢો આવી એમ પસા લે તારા તરવાલની કિંમત મૂકી દો ગીત માટે કોઈ નહીં અરે મારે ચાર ધામની યાત્રાએ જવાનું છે તો લાવ મારે ગોરાણીને બોલો ગોરે આવો હે ગોરાણી આપણે ચાર ધામની યાત્રાએ જવાનું છે તો ચાલો હે શ્રી રામ જય રામ જય જય રામ
આટલી બધી માત્રા? અરે જસલભા, અમે તમારા જ ગામના તો છીએ ને. જેસલને કોઈ સમજ ના હોય. અરે જસલભા, પરંતુ અમે તમારા જ ગામના છીએ. અમને ચાર ધામની જાત્રાએ જવા દો. અરે જસલભા, આ તો લવારો કરે છે. અરે નહીં જેસલભા નહીં. લાડો કરે છે તો લા લોહીનો ફુવારો. સંગીત તો અવરું બગાડે. અરે જસલભા, મદિરાની મહેફિલ થઈ જાય તો મજા આવી જાય. મહેફિલ થઈ જાય. હા હા હા. પણ ભા, આપણને મંદિરે પહોંચાડ પ્રેમજીએ કીધું છે કે બધી મંદિરા રાજના સૈનિકો જપ્ત કરી ગયા છે. રાય બાબાના સૈનિકો મારે માટે મગધરા તામને હું ચપટીમાં ધૂળ કાઢી કરાઈ અને મદિરા છૂટી આવીએ. ચાલો બેનો, ચાલો. હા બીજો આગળ બીજો આગળ બીજો આગળ આપણે મદિરા પણ કરીએ. રાવ બાપા આવશે તો આપણને ધૂળીએ નહીં ચડાવે. આપણી નોકરી જેવી છે. દારૂ પીવો પીવો પીવો. આ જો સામે ચાજનમાં ચમકારવાની હોય તો મજા પડી જાય. હા હા. તું ચોપન બેન કોની ના દરવાન તું મને તું કહો દે છે. અરે જીસલ, તું રામ બાબા સામે ભીડીશ તો ભારે પડશે. ત્યાં રાય બાબા તો ચપકે મેં તોડી નાખીશ. અરે જીસલ,
આ રાતને મન જ છે આને જુઠવીશ તો તને રાવ બાવા સોડિયો ચડાવશે એ સુધી હજુ સુધી પણ એ થશે કે જેસના ગળાને ભાડામાં લઈ શકે હવે જાજી વાતે ગળા ના બસાય લે એક ઘા અને બે કટકા सालजमीन हिंदुस्तान वालेकुम सलाम मेरा नाम काजिम खान है इश्क मेरा मजाक है मोहब्बत मेरा ईमान है मोहब्बत शेर नाना पर फूलों की खुशबू बन गई है इसी सालों ने पठानों का सीना चीर के खुद की नदियां बहा दी है इसी मोहब्बत जिंदा तारीख गिन के खड़ी है काबुल के पठान हिंदुस्तान की मोहब्बत की खाई मांगने आया है इम्तिहान मुश्किल है लेकिन हौसला बुलंद है जिद हमेशा मोहब्बत की हुई है सदों से ही होता आया है यही होगा कल खुदा को हो मंजूर आदियों में जिराद करता है खुदा गवाह કેમ છે જગતના તાતને ઓળખે છે દાયા ખાતને अरे हाँ हरामजादों ने खबर नहीं है ये करीम खान के साथ जिसकी बनती है तो बनती है नहीं तो अब्दुल गनी का महाका અરે કરીમ ખાન તારી મજાક મને ગમે છે પણ ભલાથી આપી દે સુમેરા ધન ધન अरे हाँ धरती मानी भूख ने परसे वो भाई भाई कमायो छे थोड़ू धन दान लूटी ने कोई ले जाए गरीब ने कोई कमाए तो है जैसे तने दा तार बापू ने दुहाए અરે દાદાર મામૂલી દુરાઈ ના દે ધન ચાવી વા બોલતા રે અમે ભલે છે ધન ધન નકે ઠેકાણે પાડી દઈશ તારી સાન अरे તું પિલાને કમે તેટલી ફરક પડે પણ એક કાળ વાગ ના બની શકનિયા હું એક કાળ વાગ છું તેસ બિનાલી નહીં गए वो पंचक नमाजी पर तो खानी बाजी अरे साने वाले जैसा नहीं नाराजी खुदा करे तने भाई मरे मीराजी अने तने आ धरती जग्या आपे अने तू से लाज धरती में समाई जाए राजी राजी વીરો તલવાર લઈ લાવીને આ ગુંજામાંથી ચાલો વીરો ચાલો
સેનાપતિ આ જેસલનો નગ નાતાનો નાદ આપણે ક્યાં સુધી જોવાનો છે? અરે મહારાજ, કાળ ભૈરવ જેસલ કરતૂત કરી અંધારામાં ઓગળી જાય છે અને સૈનિકો નિરાશ થઈને પાછા વળે છે. નિરાશા અને ચિંતામાં એટલો જ ફરક હોય છે કે ચિંતા મર્દાને બારે અને નિરાશા જીવતાને. માણસને તો મારો એટલો જ જોવાનું છે કે જેસલ આવું કરતું તો કરતો રહે ને હાથ ઉપર હાથ ધરીને જોતો રહ્યો. અરે મહારાજ, હવે તો રાત દિવસ જોયા વગર એ જગતના જોગતાને પકડવા હું સ્વયં નીકળી પડીશ. સેનાપતિ, જેસલ તમારો સારો છે, સંબંધ આડે નહીં આવે હો. અરે મહારાજ, રાજપૂત સગાઈ નહીં પણ ન્યાય જોવે છે. સ્વાગત છે મને મારી કુળદેવીના કે જ્યાં સુધી જેસલના ક્રિયાક્રમ ન થઈ જાય ત્યાં સુધી હું મારા ઘેર પગ નહીં મૂકું. તો જાઓ, જેસલને જીવતો કે મુઓ પકડીને લાવો. જેવી આજ્ઞા મહારાજા. હુકમ કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. અરે જેસલભા, મેં સાંભળ્યું છે કે તમારા બનેવીએ રામબાવા સામે આકરી પ્રતિજ્ઞા લીધી છે કે તમને તે જીવતો કે મુઓ પકડશે. તો ભેરો બેન ને ભાણેને જ ઉપાડી લાવો. ચાલો. હાલો હાલો. હાલો. જાગ કરાજો. ગામડા જાગ કરાજો. જાગ કરો. જાગ કરો. જાગ हेलो अरे सेनापति मारी बेन અને બોન ને લઈ ભાણીને બેન ઉડાઈ ગયા હે માટે તમે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો. સેનાપતિ જાઓ, અત્યારે હાલ તેને રાજ દરબારમાં હાજર કરો. જાઓ. જેવી આજ્ઞા મહારાજા. હુકમ કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. જેસલ, તું હવે કાળ મૂકો અને કાળ મીંડો થઈ ગયો કે સકી ભાણેજને પડાવસ? જેસલ, તું હવે ભયંકર અને કાળ મુખો થઈ ગયો કે સગી બેન અને ભાણેજને ફફડાવસ? તારા ધણીએ કચ્છના ધણીના
ક્રિયાક્રમ કરવાના સોગંદ લીધા છે પણ એને ક્યાં ખબર છે કે આ જેસલનું માથું છે કોઈ બોલ મામણીનું ખેતર નહીં કે મન ફાળે તે ભાગી જાય સોગંદ પણ મારા બાળવટી નહીં કે તારા સેનાપતિ નહીં હું પાંચી ના રાખું તો મારું નામ કાલ ભેલો જેસલ. અરે શું મામા મને પણ મારી નાખશો? બોલી બોલે છે એ તને નહીં સમજાય કે જસપાલ કોઈ સસરાનું બચ્ચું નથી વિકરાળ વાઘ છે ત્યારે તાક છે મેલો પર કંપી જાય છે અને પાણીના નેર પર કંપી જાય છે. જેસલ જેસલ મેં તને રાખડી બાંધી છે એની તો લાજ રાખ મારા બારુલાને ના મારતો. તો લે હું તારી ગરચે જ દબાવી દઈશ. ખબરદાર મામા મારી માટે હાથ ઉપાડે છો તે હું પણ એક રાત બહુ તમારી ચામડી ઉતારી લઈશ. તું તારા બાપની બોલી બોલે છે એમ તું શું મારી ચામડી ઉતારીશ હું તારું તાર મસ્તક અલગ કરી નાખીશ. ઉકાર કે કાચુની ધાતીનો કાળો નાક જેસલ ચાલે છો. દયાહીન ડાકુ તને જન્મ દેનારી જનતાને પણ અફસોસ થતો હશે કે આવા અત્યાચારી આખલાને જન્મ દેવા કરતા હું વાંસળી રહ્યો હોત તે સારું હતું. મારા માસૂમ બાળ ઉપર તલવાર ચલાવતા પહેલા તારા હાથમાં ખીલા કેમ ના ફૂંકાણા? નુકરા હત્યારા મારી નાખ મને પણ મારી નાખ. તારી પરીક્ષા પૂરી કરો. અરે મારા લાલ, અરે મારા દીકરા, રૂપા દે. અરે આ શું થઈ ગયું? અરે મારા નાથ, આ ક્યાંનો ન્યાય છે? જેસલ જેસલ દાખલે ઘર છોડી દેશે. તું તો ઘરનો કાટકી જુલમી હત્યારા. હું તને પાતાળના પટમાંથી પકડી પાડીશ. ત્યાં તો તું નહીં, ત્યાં તો હું નહીં. અરે મારા લાલ જવાબ દે. અરે મારા દીકરા જવાબ દે. જવાબ દે મારા લાલ, જવાબ દે. અરે જેસલબા, હું મોડ બાંધ્યો વરરાજો. હું મારા મા બાપનો એકનો એક દીકરો છું. મને મારીને તમને શું હાથમાં આવશે? તારું બૈરું આવશે. અરે જેસલબા, આ તમે શું બોલો છો? તમારા મોઢે આ વેણ શોભતા નથી. આવી ફૂલ ફૂલની અંબાર જેવી મને તો એકલો બી જાય એ કેમ ચાલે? ખબરદાર જેસલ, મારા બૈરાને હાથ અડાડ્યો છે તું. ભગવાન તને માફ નહીં કરે.
હું ભગવાનથી નથી ડરતો. જા ભગવાનના દરબારમાં જઈ મારી દુઆ દે આય. હાય. બચાવ 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 મને કોઈ આ કાળા ધમકી બચાવ. જેસલભા અહીંયા રોકાવામાં બહુ જોખમ લાગે છે. તો આ કોલ ભરી કન્યાને ઉપાડી લો. આપણને બધી ચાલશે હવે આ પારેવડે કેવી આ પારેવડે કેવી ફાફડ્યા છે. અરે જેસલભા હું તમને પગે પડું છું. હું અગરમાં બધી દીકરી છું. સુખનો સૂરજ ઉગતા પહેલા તમે બાળી દીધો છે. તમે મને ભણાવશો નહીં. બચાવ બચાવ બચાવ. અરે જોશાલ, તારા કાળા કરતોનો કોઈ સીમા છે કે નહીં? અરે બાબે, મેં તને કેટલી વખત કીધું કે મારા વિસ્તારમાં તારે પગ નહીં મૂકવાનો. અરે તારા આવા કરતી હતી હું એક દિવસ આ મલક છોડીને જતી રહેવાની છું. બાબે, મેં જેવા મર્દને લલકારવાનું રહેવા દે. ભાભીમાં મને બચાવી લ્યો, નહીં તો આ કાળા મને ડંખી લેશે. અરે એની શી મજાલ કે મારા જીવતા જીવ તને કરડે. બાબે, બાબે, મારા ઉછેરમાં તારો ભાગ છે એટલે આને અમાન્ય રાખું છું. બાકી આટલા વાતો ઊંચી વાત કરે ને તો હું એની આંખો છાટી કરી નાખું છું. અરે વાહ ભરવા તો જે તારી જવાબ નોંધી તું એક લાડા રબડા ઉપર ધરમ ગુજારે છે. એ તો બોલે ને. બોલે બાબે, મારા ઉછેરમાં તારો ભાગ છે એટલે અમાન્ય રાખું છું. બાકી આટલા ઊંચા અવાજે બોલે ને તો હું એની ઓકાત ખાલી કરી નાખું છું. અરે તને વિષયવાનો મને પસ્તાવો થાય છે. બોલ તું એ જવાબ અને ખબરવાર હોય તો જા તાર પાટણના સાસરિયાની કોઠીએ ત્યાં જઈને તારું બહાર બધું બતાવ. લઈ આવ તેની ઘોડી, તેની તલવાર અને તેની નાર. તારું નિશાન સદાશે આ પાર કે પેલે પાર. અરે આ પાર કે પેલી પાર કોઈ કાયદાર માયનો લાલ પેદા થયો નથી. આ જયસલનું માથું છે. કોઈ બોલ મામલો કહેતો નહીં. હું કોણ કે કચ્છની ધરતીનો કાળો નાગ જયસલ જાણેજો. છોકરા છે મને મારા બાળવટીના કે સાસટિયા કાઠીની તોડી ડાળે, તોડી ઘોડે અને તોડી તલવાર જ્યાં સુધી ઉડી ના આવું ત્યાં સુધી કચ્છમાં પગ નહીં મૂકો. હા. હાલો 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 વારણું જાશે રમા નોબત વાગી. પ્રગટ થયા છે રામા પીર પીરનો મેળો ભરાય છે. એવા
હાલો હાલો ધણી તારા નામ નો રે પાઠ મલાણા રે ધણી તારા નામ નો
ગુરુના પ્રતાપે સતી સતી ગુરુના પ્રતાપે બોલો સંત શ્રી સાસતિયાજી નો જય. હલો હલો જેસલના પાત્રને 100 રૂપિયા ભેટ આવે છે. બોલ શ્રી રામદેવ મહારાજ કી. બીજા 50 રૂપિયા જેસલના પાત્રને ભેટ આવે છે. અહીંયા જો આપણને સારું લાગે તો ભેટ આપજો. એક પણ પૈસા મંદિરના નિમિત્ત માટે જવાના છે. જે આપશો તે હલો બોલો સંત શ્રી સાસતિયાજી નો જય. બોલો અલગ ધણીનો. અરે ભક્તો, હું સંત નથી, હું કુસુમને ચડેલા. અરે ભક્તો, હું સંત નથી, હું કુસુમને ચડેલા પશુના પીસતો એક પાકતો. મને જોઈને લોકો અપશુકન ગણતા અને સારા કાર્ય મારી વાળતા. મેં કેટલીક સાળસ પેલીની ભાલેથી વિધી છે, કેટલાય લૂંટના પટારા મેં ભર્યા છે, કેટલીક નિશાઈ છોકરીને મેં ફફડાવી છે, કેટલાય અભાગ્યાના હાયકારા મેં લીધેલા છે. માટે આણથી સતી તોરલ આવી મને જીવન મરણનો મહિમા સમજાયો. એક પળમાં પ્રહલાદકારી પાપ્યાને પાવન કીધો. પત્ની રૂપે સતી તોરલ હલો 100 રૂપિયા બીજા પણ જેસલના પાત્રને ભેટ આવે છે. પત્ની રૂપે સતી ગુરુ બનીને આવ્યા છે મારા જીવનમાં. સતી તોરલ નો જય. અરે નહીં ભાઈઓ, જય મારો નહીં પરંતુ જય મારા અલગ ધણીનો હોય, જય મારા નકળંગ નાથનો હોય. અરે કાઠી કાઠી, તમારા અવાજમાં મને આજ નિર્વાણી બહુ ઝાંખી દેખાય છે. કાઠી, આપણા ત્યાં હાલ રૂડો અવસર છે, પાઠ વિધિનો અવસર છે. આના તો સારામાં સારો અવસર કહેવાય. કાઠી, એમાં આપણે મૂંઝાવાનું ના હોય. અત્યારે હાલ તો આપણે કડવા પી અને મીઠા પાવાનો અવસર છે. અરે સતી, અમે તો ખારા જડે તમારા સ્પર્શમાં મીઠા થયા. અરે કાઠી, ગંગા માથે નીકળતી ગંગોત્રી અથડાતી 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 સાગરને જઈને મળે તો છે જ નહીં. અરે સતી, તમારી વાણી અસ્તલિત વહે છે, મધુર મદિર મંદ મંદ. હે કાઠી, લો હાથમાં એક તાળો અને આરાધી આજ અલગ ધણીને. તો ચાલો અલગ સાથે એકાર બનીએ.
રે ધૂણીને તખાવી દેની અમે તારા નામની બોલો અલગ ધણીનો જય હલો તોરલદે માટે ત્રણ સાડી ભેટ આવે છે. બોલ શ્રી રામદેવી મહારાજ કી જય. અરે સતી થોડી ઘોડી અરે સતી તોડીને કઈ પાણીની તરસ લાગી છે કે શું હજુ સુધી હિયાળા કેમ નાખે છે? કઈ હારું બેડું તો નહીં ભાગી ગયું હોય ને? અરે સતી તમે પ્રસાદ વેચો હું જોતો આવ્યો છું. અરે કોણા હારમાં તો તોડીએ કિલો ઉગડી નાખ્યો છે. થોડું પણ ખડકેલું છે તો લાવ કિલો ધરકી દો. હાલો હાલો હજુ એકાદ ભગત બાકી લાગે છે. કેમ કે પ્રસાદનો એકાદ કોળિયો થાળમાં વધ્યો છે. અરે સાસડિયાજી કોણા હારમાં ઘોડી પડગેલી હતી ત્યાં તો કોઈ નહીં બન્યું હોય ને. હાલો અરે થોડી તો ભડકેલી લાગે છે. નક્કી કાંઈક બન્યું છે. અરે આ ખીલા પાસે લોહી કેવું ન આવ્યું? અરે આ તો કોઈના હથેળીની હાર પર ખીલો દળવાયેલો લાગે છે. આ શું દળ દળ લોહી વહે છે? અરે આ માણસ છે કે પથ્થર? મેં આખો કિલો ધરકી દીધો તો ઉકારો ના કર્યો. અને મેં એને હથેળી કિલો
પાછો ખેંચી લીધો તોય ન બોલ્યા કે ન ચાલ્યા. કોઈ સુરવીર લાગે છે. હું સાસઠિયો, તમે કોણ છો ભગત? જેસલ અરે વાહ, આ તો વનના મોરલા અને હરણ ને હરનાર કસનો ડાકુ જેસલ. જેસલ અહીં શા માટે? ખાતર પાડવા આવ્યો છું. અરે આમાં એટલો બધો દાખલો કરવો પડ્યો. કહ્યું તું ને અહીંયા અલગના ઓટલે આવીને કોઈ નિરાશ જનારા નથી. તો આપો તલ બાણા. બધો જેસલ ભા. તમારી પત્ની, તમારી તોરી ઘોડી અને તમારી તલવાર. અરે જેસલ, ભજન ભક્તિમાં આવે કોઈના બહુ વાળી માગતા શરમાતો નથી. અરે કાઠી, આવા હાથ વાગી સાથે અમારે જવાનું? અરે સતી, અરે સતી, સતીથી સવાયું કોણ હોય? તમારે તો અલગના સંકેતે અને આશરે જવાનું છે. અરે કાઠી, આગળની અધાણી તો જુઓ. અરે સતી, આગમની અદાણી કોણ જાણે? સુરા હોય તે સંત પરની બંધુ જાણે. કેમ કે ભક્તિ દ્વાર એ ખાના કરી દાર. અરે કાઠી, જેવી આપની આશા. ભગત, આ સંત વાણીની શિખામણ બંધ કરો. જેસલ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સુધરી ન શકે. અરે સતી, ચોર ચોરી કરવાની. જેસલ જ્યાં સુધરી ન શકે ત્યાંની ત્યારથી કઈ ભગવતીના ગર્ભ છૂટી જાય છે. તો જલ્દી કરો, સુરાની કસોટી કરવાનું બંધ કરો અને જલ્દી નિર્ણય કરો. અરે સતી, જેસલ ધીર બન્યા છે માટે સીધાઓ. અરે કોઈ મારી તલવાર લાવો. અરે કાઠી, જેવી તમારી આજ્ઞા. અરે જેસલજી, લ્યો તમારા ભાગનો વધેલો પ્રસાદ અને તમારા ભાગ્યને જગાડો. અરે લ્યો જેસલજી, આ તલવાર એ હવે મારા કપની નથી. અને હા, થોડી ઘોડી પણ હાજર છે. અને સતી તોરણ તમને પૂરક કરું છું. સતી, આવો. હું અહીંયા અલગનો આરાધ કરીશ અને જ્યોતના તમારી મનની ઈચ્છા થાય ત્યારે જ્યોતના ભજન ગાવા જેસલ દેવની લઈ અને પધારજો. અરે જેવી આજ્ઞા કાઠી. તો જય અલગ ધણી. તો ભલે સતી સીધાઓ. જય અલગ ધણી. જય અલગ ધણી. નટુભા, નટુભા, લો આ તોરી ઘોડી અને લાવ મારું તીર કામઠું. અરે જેસલ ભા, બાયના વડપા અલૌકિક તેજ છે તો થોડું સંભાળજો હો. એટલે જ મેં નક્કી કર્યું છે કે તોરી ઘોડી લઈને તમે રણ વિસ્તારે ચાલતા થો. હું ધોરાદેને લઈ દરિયાએ માર્ગે કચ્છ મસ્તો કચ્છ પહોંચું છું. અને હા, મારી ભાભીને જેને કહેજો કે મને છોડીને જતી રહી છે તેને શોધીને કહેજો કે જેસલ આવે છે તારા મેળા ત્યાં મોઢા પર મારવા. ભલે. કાઠિયારી, મને સત્તા માર્ગે જોવાના સપના ભૂલી જજો. જેસલ જુલમના જોરે ટેવાયેલો છે. અરે જેસલજી, હું ક્યાં કશું બોલું છું? અરે કરનાર તો ઉપર વાળો છે. આપણે ચાલવાનો પ્રયત્ન કરશું, પંથ આપણો બહુ લાંબો છે. તો ચાલો આગળ નીકળીએ. ચાલો. તોરણના રાજાને
₹100 ભેટ મળે છે. બોલ શ્રી રામદેવ મહારાજ કી. તારી જુગ જુગ में रह गई रे भलायो रे मारानी तरफ हो तोरल काठियानी हो तोरल काठियानी શરમ લાગે નજર લાગે પાણી નહીં જવું કુએ તો શરમ લાગે શરમ લાગે નજર લાગે પાણી નહીં જવું કુએ તો શરમ લાગે એ પાણી હરી મને પાણી પા તરસ લાગે છે. લો આ પાણી સારું જ છે લો પીવો એમ નહીં તારા હાથથી પા. અરે નાલાયક તું આ શું કરે છે તને શરમ નથી આવતી કે પરાયસ્ત્રીનો હાથ પકડતા તું મને નાલાયક કહે છે. અરે તે મને લાફો માર્યો અરે જા શાંતા ગામમાંથી માણસોને તેડી આવ તો ભી જાઓ. અરે વાહ રે ભળ ભાદર વાહ જોઈ તારી મર્દાનગી. તું આને મર્દાનગી કહે છે? અરે આ શું આના ગામમાં આવનાને એક એકની ચોરી નાખીશ. અરે આ શું મને તોરલ એકના બેન અનેક કેમ દેખાય છે. મને ચક્કર જેવું કેમ લાગે છે આવું. પાણી ચોખ્ખું દેખાય ઓલા કન્ના દેખાય. અરે દીકરી કોણ છે આ નરાધમ આ તો જેસલ જાડેજો છે તેને મને લાફો માર્યો અને ચક્કર આવે તે ભય પડી ગયો અરે મારી દીકરી પર હાથ ઉપર ના તો ઊભો ચીરી નાખીશ મારા પર ઘા કરનારને તો કાળા જ કરી નાખીશ. ખબરદાર જો આમ ઘા કર્યો છે તો. અરે ભાઈ કેસુડાના રંગથી રમવાની ઉંમરે હોળી રમવાની ઉંમરે હવે લાલ રોહિતથી ના રમાય. અરે દીકરી આવા કાળતરા માટે તું જીવ આપીશ અરે ભાઈ દીકરી કહો છો તો દીકરીના બોલને માન નહીં આપો. અરે ભાઈ તારી દીકરીની લાજ તો મારા અલગ ધણીએ રાખી છે તો એ ભાઈ રામાપીર તારું ભલું કરે જા અને આ વાત બહાર ગામમાં જઈને કોઈને ચર્ચા ના કરતો. અરે જેસલ ચક્કર આવે કહી કાઠિયાણી મારા પર ભૂલકી સાંટવાનું બંધ કરો. અને તમે એકની જગ્યાએ અનેક કેમ દેખાયા. અરે જેસલજી એ બધું તો મારો અલગ ધણી જાણે. આપણે આગળ ચાલો હજુ પંથ ઘણો લાંબો છે. ચાલો. તું બંધા ચીની તો અચાનક બહાર એમ ખાઓ ચીની. અરે આ કાઠિયાણી કેટલી શાંત અને સૌમ્ય લાગે છે. અરે જેસલજી
તમે ગળ મસ્તકમાં તો નથી પડી ગયા ને? કાઠિયાણી કેટલી શાંત અને સૌમ્ય લાગે છે. તેની પાસે કેવી સુવાસ આવે છે. હું વિકરાળ ડાકુ અને તે એકલી અટોલી. જરા પણ ભય નથી, પણ મારે એના પર મારી તાક જમાવી પડશે. અરે જેસલજી, તમે શું એકલા એકલા બોલતા જાઓ છો? ગળ મસ્તકમાં તો નથી પડ્યા ને? એમાં જ દોષ કાઠિયાણી. જો પેલો ગાયોનો ગોવાળ મારી તારથી બે ફાટ દોડ મૂકશે. એટલે જેસલજી, આ ગાયને તમારે શું કરવી છે? અરે અનેક ગાયોનો ધન લૂટ્યા છે. આ તો મારા બારવટાની શાન છે. એ ગાયોનો ગોવાળ ધન મૂલીને હાલ તો થા. અરે કોની માએ સવા શેર શોધ કાઢી છે કે આયરનું ગાયનું ધન વાળી અને લઈ જાય. હે મહાકાળ, કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો તલવારના એક જ ઝાટકે તારી ધરતી મસ્તક અલગ કરી નાખીશ. ભાઈ, તારે બે માથા છે કશું મહાકાળ. હું કચ્છની ધરતીનો અવધ કંટો જાડેજો જન્મમાં જવાબથી હાથ રચી લાવો. અરે તો પછી હું પણ કઈ એજી પેજી નાર અસલ કાઠિયાવાડી છું. કાઠિયાવાડી આયર તો આયર લીધે તો રાજ દઈ દે અને ખીજે તો તારા જેવાની ચામડી ઉતારી લે. વાહ રે ભાઈ વાહ! શ્રી કૃષ્ણ જેના આંગણે ઉછર્યો એવા આહિરને મારા 100 વંદન. અરે ગાયોનો ભાર મૂકી હાલ તો થા. અરે ગાયનું ધાર મૂકી હા તો થા, ન કે કાગડા કૂતરાની મોતે મળીશ. અરે તારા જેવા કાળ મુખાની તલવાર આ મારી કુમળી ગાય ઉપર પડે એ પહેલા તો તારા મરદા ઉપર કીધડા રખડતા છે. તો સાવધાન થઈ જા, મારી દીધા. નહીં તો તમને અલગ ધણીની આણ છે. અરે ધોબીજા ભાઈ, નહીં તો આ કટાર મારા પેટમાં મારીને હું મરી જઈશ અને મારા મરદા ઉપર થઈને તમારે જવું પડશે. અરે બેનમાં આ મારી ગાયો તરસી થઈ છે અને એને હું પાણીના પ્રવાહ લાવું છું અને એના ઘાસડા ઘરે ફાફરતા હશે તો આ મારી ગા મૂકીને હું હાલ્યો જાઉં તો શું આ આયર કુડીને લાયસન્સ ન લાગે? અરે જેસલજી, જ્યારે તમે રઘવાયા થયા હતા, તમને તરસ લાગી હતી ત્યારે કેટલા રઘવાયા હતા અને આ તો અબોલ પશુ છે. શું તમને તેની દયા નથી આવતી? હું દયા હઈ ડાકુ, દયાથી મને તિરસ્કાર છે. કાઠિયાણી, તમે તો ભારે સંત અને સતી છો, તો સંતના પારખા આપો અને ગાયોને પાણી પાઓ. હું તો ગાયોને જવા દઈશ. અરે જેસલજી, હું શું પત્તા પૂરું કે હું સતના પારખા આપું, પરંતુ હા, ગાયની વારે સ્વયં રામદેવ પીર આવે છે. તો હે ધરતી માતા જેસાની હે ધરતી માતા જેસાની તલવાર તારા ખોળામાં આવે તો પાણી વહાવજે માં, પહેરણી વહાવજે. હે ધરતી માતા તારી કુખ ફાળે તો માં ધનના ઢગલા અને અમૃત રૂપી પાણી વહે. અને હે ગૌ માતા તારા તું દૂધના બોગીણા સળકાવે. તો હે ધરતી માતા જાડેજાની તલવાર તારા પેટાળમાં આવે તો માતાજી પાણીની ધારા કરજે માં, પાણી વહાવજે. તો હે જાડેજા
મારો તમારી તલવાર આ પેટારમાં. બોલો અલગ ધણીનો અરે ભાઈ ભુવા, જય મારો નહીં બોલાય, પરંતુ જય અલગ ધણીનો બોલાવો. અલગ ધણીનો જય. કાઠિયાણી ગાય માટે મરવા થનાર તૈયાર થનાર આહિરને મારી ઘણી ઘણી ખમ્મા હો ભાઈ. કાઠિયાણી, ચાલો કાઠિયાવાડ કચ્છ વચ્ચેનો સફર ખેલીએ. હે ભાઈ ગોવાળ, જા અલગ ધણી તારું ભલું કરે ભાઈ. અને આ વાતની ચર્ચા બહાર જઈ કોઈ વ્યક્તિને કરતો નહીં ભાઈ. રામો પીર તારું ભલું કરે. અલગ ધણીનો જા. અરે આ મોલ્લા સામે જાય છે તો હું તીર મારું. અરે જેસલજી, કુદરતની મરજી વિના એક પાંદડું પણ હલતું નથી. અને હા જેસલજી, આ તીર તોડવાનું કામ કરે છે, જોડવાનું નહીં. અરે તમે બહાદુર થઈને શું કરો છો? અરે પાળેડા જેવી પાનિહારીને મારો છો, બે રંગવાળા મોરને મારો છો. અરે જેસલજી, મોર તો મને અતિ પ્રિય ગમે છે. શિકાર તે મારા મર્દાંગીની મહોર છે. કાઠિયાણી, જો પેલું હરણું તે મર્દાંગીથી જ મારી શકાય. જો મારા અચૂક નિશાની કમાલ જો. અરે જેસલજી, અરે આવું કેમ થાય છે? મારું નિશાન ચૂકે જ નહીં. આવું કેમ થાય છે? અરે જેસલજી, મેં તમને કહ્યું કે કુદરતની મરજી વિના તો એક પત્તું પણ હલતું નથી. અને આ તીર જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં. અરે કાઠિયાણી, હું તમને સાથે લાવીને મેં મોટી ભૂલ કરી છે અને તમે એવું માનો છો કે પેલા નમળા લોકોથી મને બચાવ્યો. પણ આ જેસલનું માથું છે કોઈ એના ઘેરા નથુનું નથી કે મન ફાવે તે વાળી જાય. હું એક એકના ઘરથી મસ્તક અલગ કરી નાખો. અરે જેસલજી, કરનાર તો અલગ ધણી છે. હું ક્યાંય કશું બોલતી નથી કે ક્યાંય કશું કરતી નથી. ચાલો આગળ. ચાલો. હલો, એક વખત તાણીને જે બોલો. બોલ શ્રી રામદેવી મહારાજ કી જય. અહીંયા ખાડો અવિરત ચાલે છે. અવિરત પ્રમાણે ખાડો ચાલુ છે. 200 રૂપિયા ચેતનજી રાધોજી, 200 રૂપિયા રમીજી કાળોજી, 200 રૂપિયા દશરથજી ભોજાજી, 100 રૂપિયા દશરથજી તખાજી, 200 રૂપિયા સુરેજી અજાજી, 200 રૂપિયા જીગરજી અજાજી, 500 રૂપિયા ગુગાજી નાનોજી, 200 રૂપિયા ગોરાજી અંબારામજી, 200 રૂપિયા રોહિતજી લાલાજી, 200 રૂપિયા ભરતજી પહેલાજી, 200 રૂપિયા નરસિંહજી સગનજી, 100 રૂપિયા વિક્રમજી ભોજાજી, 200 રૂપિયા હાટીસંગ નટુજી, 500 રૂપિયા ખોડાજી ચેલાજી, 200 રૂપિયા વિક્રમજી રમોજી, 200 રૂપિયા હિતેશજી રમોજી, 501 રૂપિયો ખેંગાજી રણછોડજી, 500 રૂપિયા લીલાજી ગાંડાજી, 200 રૂપિયા સૌગણજી કેસાજી, 500 રૂપિયા જયરામજી તળસેજી, 200 રૂપિયા સુરેજી બીજલજી, 1100 રૂપિયા બાપા સીતારામ મઢોલે, 500 રૂપિયા ભવનજી પોપટજી, 500 રૂપિયા બળદેવજી પોપટજી, 200 રૂપિયા કલાજી પહેલાજી, 500 રૂપિયા વાલાજી માસાજી, 200 રૂપિયા પટેલ જગાભાઈ લાલજીભાઈ, 200 રૂપિયા પટેલ હર્ષદભાઈ નટુભાઈ, 200 રૂપિયા વિષ્ણુજી વિરમજી, 500 રૂપિયા ચંદુજી અજાજી, 100 રૂપિયા ચંદુજી રુસાજી, 100 રૂપિયા વિરુજી બાબાજી,
200 રૂપિયા પ્રતાપજી સભાજી, 500 રૂપિયા હરિભાઈ ખોડાભાઈ પટેલ, 200 રૂપિયા બીજલજી જગાજી રોકડા ભોજવા, 200 રૂપિયા ખોડાજી ભવનજી, 200 રૂપિયા કનુજી મણાજી, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા લાડકીબેન ખોડાભાઈ પટેલ, 200 રૂપિયા ગોવાજી ભુક્તાજી, 100 રૂપિયા ગોવાજી કાનાજી, 500 રૂપિયા ધીરુજી કુંવરાજી, 100 રૂપિયા ગણપતભાઈ પુંજાભાઈ દેવી પૂજક, 100 રૂપિયા નાગજીજી સગનજી, 500 રૂપિયા રામાજી કલાજી, 1000 રૂપિયા ઝાલા વિક્રમસિંહ જીલુબા. હજુ પણ કોઈ બાકી હોય તો લખાવી લેજો. તમે જે પૈસા આપશો તે આપણા આશ્રમની અંદર કંઈક વિકાસના કામ થશે. જે પણ ખૂટતું હશે ₹501 જયરામજી નાનોજી, 500 રૂપિયા ઝાલા રામભા મેદુભા સિણજ. તો અહીંયા આપણું આખ્યાન ચાલુ રહેશે. જે ભાઈ બહેનો અને વડીલોને દાન દક્ષિણા આપવાની ઈચ્છા તે આપી શકે છે. કદાક્ષન આપણે પાત્રની કદાક્ષન જો મજા આવે ના કે પાત્ર ભજવાય છે તો જેને ભેટ આપી શકે છે. એ જ ભેટ આપણા આશ્રમમાં વપરાવાની છે. ₹200 અશોકજી બાબુજી કાંચ. આપણે જે પણ અહીંયા આખ્યાન ભજવીએ છીએ તે આપણા આશ્રમના વિકાસ માટે ભજવવાનું છે. આપણા જે પણ આશ્રમ છે એની અંદર આપણા ગામની જવાબદારી છે નિભાવવાની. તો અવારનવાર આપણે અહીંયા આવા કાર્યક્રમ કરતા રહીશું અને આવો આશ્રમને ઝડપી વિકાસ તરફ લઈ જઈશું. કદાચ તેને અન્ન ક્ષેત્ર ચાલુ છે અને કૂતરાના પક્ષીના ચણ માટે જેને પણ કદાચ અનાજ આપવાની ઈચ્છા હોય તે ઘઉં બોલી જજો, જેથી કરી આપણે એક વર્ષે લગભગ 200 મણ ઘઉં આપણે ચકલાને નાખીએ છીએ. આખા ગામમાંથી લગભગ 500 મણ ઉપર થતા હશે પણ ઓછા નહીં થાય. એટલે જેને પણ પાકે ભલે ના લખાવો તો કંઈ નહીં, પણ જ્યારે આપણો પાક થાય ત્યારે અચૂક આપી જજો, જેથી કરી વેચાતા ના લાવવા પડે અને તમારા જ પૈસાથી આપણે ચકલાને ચણ નાખી શકીએ. જેટલું પણ તમે ધર્માદા તરફ આગળ જશો એટલો જ આપણો વિકાસ થવાનો છે. આમ તો શાસ્ત્રો સમજાવે છે કે આપણને શાસ્ત્રો સમજાવે છે કે જે પણ આપણે કમાણી કરીએ છીએ એનો 10મો ભાગ ભગવાન લઈ લે છે. ગમે તે જગ્યાએ, કાં દવાખાનામાં લઈ લે છે, કાં ગમે તે જગ્યાએ, પણ 10% ભાગ કુદરત લે છે અને લે છે. હું એમ નથી કહેતો કે તમે આપણા આશ્રમને દાન કરો ગમે ત્યાં, પણ જે પણ આપણે કમાણી કરો છો તેનો 10મો ભાગ ગમે તે ધાર્મિક ક્ષેત્ર છે ત્યાં આપવાનું રાખજો. અને જ્યારે પણ શરૂઆત કરી છે 10% ભાગ આપવાની છે. આપણા ગામમાં ચાલુ થઈ ગયું છે કે 10% ભાગ જે પણ કમાણી થાય એનો 10% ભાગ ધર્માદા ખાતે નખાય છે. અને એ ધર્માદા ખાતે એનું લગભગ 12 મહિના થયા અને 12 મહિનાથી એક કામ થાય છે. અને આજે એને એટલો બધો આનંદ છે કે એ 10% નહીં પણ એ 10%માંથી 100% લગભગ એ કુદરત પાછું આપી દે. એટલે આ કદાક્ષન તમારા ત્યાં કોઈ આવ્યું હોય ના આવ્યું હોય તો દાન આપવાની આપણી ફરજ છે અને આપજો, જેથી કરી આપણે એક ધર્મ તરફ વળીએ અને આપણો પણ વિકાસ થાય અને આશ્રમનો પણ વિકાસ થાય એવું કંઈ કરજો.
અમારું અહીંયા આખ્યાન શાંતિથી સાંભળજો. બોલ શ્રી રામદેવી મહારાજ કી. જે બાકી હોય આપવાના ઉઘરાવા લગભગ બાકી, જેના બાકી પૈસા લખેલા છે એ આપી દેજો, કારણ કે ઉઘરાવાની ખરેખર નવરાશ નહીં. એટલે જેના પણ બાકી પૈસા હોય એ 2 દિવસની અંદર પોગતા કરજો. એનું રીઝન એક જ છે કે તમે જે હાલ પૈસા હાલશો એ પૈસા એ ખામટા હશે, અમે જે અહીં ભજવીને જે ખામટા લઈ લઈએ એનું કંઈક આયોજન થઈ જાય. ભાઈ તમે 100-200 રૂપિયા આપશો ને તો એ તો શું થવાનું હોય કે ક્યાંક અમારે બીજે વાપરવો પડે. પણ આજે તમે જે જગ્યાના મકસદથી અમે રમીએ છીએ એ મકસદમાં આપણને કામ લાગે. એટલે જેના પણ બાકી હોય 2 દિવસમાં પોગતા કરજો. બોલ શ્રી રામદેવી મહારાજ કી. તો હવે આપણું નાવડું તૈયાર કરો. અરે આ શું? આકાશમાં વાદળો છવાયા છે, આકાશમાં વાદળો છવાયા છે અને ઘોઘવાટમાં તો પવન પણ વાય છે. દરિયો પણ તોફાની બન્યો છે. મન ડુંગર જેવા ડુંગરે તો માથા મૂકી છે. ને તોરલ તારા મોઢા પર મંદ મંદતું હાસ્ય. અરે જેસલજી, જેસલને કોઈ ભરડામાં લે ખરું? કેમ થોડા દે કઈ રીતે? અરે જેસલના મોઢા પર આજે મોતનો ભય. મોત તો કોને ના હોય? અરે અનેકને મોતને ઘાટ ઉતારનાર બહાદુર બારવટીઓ આજ કાય. બચાવ થોડા દે, મને બચાવ. અરે જેસલજી, તો તમારા કરેલા પાપ આજ પોકારો અને આ દરિયાદેવને આપી દો. જેસલજી, દરિયાદેવને આપી દો. કઈ રીતે થોડા દે, કઈ રીતે? અરે જેસલજી, તમારા સન્મુખેથી સંભળાવો તમારા કરેલા પાપ, તો અલખ ધણી તેમના ખોળામાં જરૂર તમારું પાપ ઝીલશે. જેસલજી, જરૂર તમારું પાપ ઝીલશે. પાપ તારું રે પોકાર કરે ધર્મ કરો વાળને.
આપને જવાન રે એકલાને ડુંગરમાં મેં કર્યા એકલાને ડુંગરમાં મેં કર્યા તોરા सिक्का पड़े से मुझ नाम ना सिक्का पड़े से मुझ नाम ना रणयुद्ध मैदान में हाक मारी સાંભળી સિંહ પણ ધર ધરતા હતા કેવા બ્રહ્મ હું જીવતો હતો પણ કુદરતના એક જ થાપટે લોખંડમાંથી ઓગળીને હું મીડ બની ગયો તું રાધે સામે હું આંખ મેળવી શકતો નથી કરતું તો યાદ કરું તો ગળે ડૂમો ભરાય છે જ્યારે હૈયા ફાટ ઉડાન કરું અને બે હાથ જોડી માફી માંગુ તમને હું અહીં લાવ્યો છું પણ તમને સંઘર્ષ છે કોણ અરે જેસલજી ફિકર ના કરો ક્યાંથી નીકળી અલગ ધણીના આશરે નીકળીશું ક્યાંક ને ક્યાંક આશરો જરૂર ઉભો કરીશું થોડા દે લાવ બોટલું સીધે ધરું પર ભવનું કાંટું બંધાય મારી સાથ ભૂસાય તો લાવ થોડા દે અરે જેસલજી વધારે વય તમને જોશે કાકા જોશે કાકી જોશે ડોસી જોશે બાપા જોશે દીકરી જોશે ગામના તમારા ભાઈબંધો પણ તમને જોશે શરમાશો તો નહીં ને કાઠિયાણી હું તમને આ લાવ્યો પણ મને સંઘર્ષે કોણ મેં તો કાંટા જ વાગ્યા અરે જેસલજી ધરતીમાંના ઘોડે અને આકાશના ઓળે આપણને જરૂર ફાવશે અરે આ મારી ભાભીનું ખોડું છે બિચારી મારાથી કંટાળીને મળદ છોડી બીજે જતી રહી છે ભૂખ્યા પેટે ભજન પણ ન થાય ખાડો ગમે એટલો ભરાય પણ ખાલી ને ખાલી હો તકડીને ભૂખ લાગી છે હો અરે જેસલજી પરસીઓ પાડી અને ખાઓ તેને કકડીને ભૂખ લાગે હો બાકી જાઓ પરસીઓ પાડો અને બે ટંકનું કહી રડીને આવો ઘણાને લડાયા છે ભીખ પણ માગી જોઉં લૂંટફાટ સિવાય મેં કશું કર્યું જ નથી તોરા દે અરે જેસલજી માગવા કરતા તો મરવું બહુ સારું જેસલજી માગ્યા કરતા તો મરી જવું સારું અરે જેસલજી કદી ના માગીએ ભીખ આવી મારી ગુરુજીની મને છે શીખ ઘણાને તાર પાડીને સમજાય છે લડાયા છે તો લાય સમજાવી પણ જોઉં અરે જેસલજી ઘણાને તમે આંસુ પડાવે છે તો કોઈના મેહ બનીને એકવાર વરસી તો જુઓ ભલે તોરા દે ભલે અરે જેસલજી જેસલજી હીરા જન્મ બહુ અનમોલ છે એ તો પરપોટાની જેમ ફૂટી જાય અરે તોરા દે મારા રોટિયામાં જંપ નથી આ અજંપો શેનો એ જેસલજી રૂપિયામાં કેમ જમ નથી
હે જેસલજી જો સામે સાધુ આવે એના કણ કણમાં અને આ જેટલા અહીં રામ બેઠા છે એમના રુધિયામાં કણ કણમાં મારો રામો ધણીનો વાત છે, એમાં મારો સાહેબ ધણી છે. અરે સાહેબ ધણી તો હું છું, ધણીનો કોઈ ધણી ના હોય. સાહેબ ધણી તો હું છું. મોરલા ચક્ર રેવાનમાં ઓ દેસલ રાજા મોરલા ચક્ર સેનાપતિ આ અંધારી આફતમાંથી બહાર નીકળી જઈએ તો સારું છે નહીં? અરે રામ મહારાજ, સુલતાનની માંગ એ યોગ્ય છે. આમ એકાએક લગાન ડબલ કરશે તો આપણે કેવી રીતે ભરશું? સેનાપતિએ સ્પષ્ટ ધમકી લખી છે, લગાન બમણો મોકલો નહીતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અરે મહારાજ, યુદ્ધમાં તો આપણો પરાજય નક્કી છે, કારણ કે સુલતાનના 9000 સૈનિકો છે, તેની સામે આપણા 9000 સૈનિકો શું કરવાના? તો સેનાપતિની વાહ વાહ કરી લગાન માફી માટે હું રૂબરૂ જાઉં છું. અરે મહારાજ, મેં સાંભળ્યું છે કે જેસલ જાડેજો કોઈ કાઠિયાણી બાઈ સાથે પાછો ફર્યો છે અને તેણે ઘણા કામો બંધ કર્યા છે. સારું થયું સુલતાન પાસેથી પાછા ફરી ગયા, પછી તેને પકડીશું. અત્યારે જેસલ કરતા સુલતાનને નિપાતવો વધારે જરૂરી છે. તો ચાલો સેનાપતિ, ખિદમતની પહોંચવું પડશે. ચાલો ત્યારે. અવાજ બંધ કર ઘડી.
શ્રી રામ જય રામ જય જય રામ 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 રઘુપતિ રાજમ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ रघुपति राजम राजा राम श्री राम जय जय राम रघुपति राम राजा राम श्री राम जय जय राम हेलो અરે જેસરજી રાત ગુમાવી નિંદર કરી તમે દિવસ ગુમાવ્યો આખી ખાઈ અરે જેસરજી આ હીરા જન્મ અનમોલ છે એ તો પરપોટાની જેમ ફૂટી જાય હો અનેક જીવન રૂપી પરપોટા લટકા છે મારી સામે બધાએ મંડાણી છે અને મદાંગી મરી પડાય છે. તો જેસરજી હજી પણ ભલાઈથી કહું છું કે ભજી લ્યો મારા સાહેબ ધણીને એ હવે પુરાવો પચીમીઓ પા